નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉત્તર ભારત છૂટવાયું તો આઈએમડીએ આપી ચેતવણી। જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીને લઈને ચેતવણી જારી કરી છે। તો જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશમાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે ગગડ્યું છે। તો રાજસ્થાનના સીકર અને મધ્યપ્રદેશના રાજગઢમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાતા આ વિસ્તારોમાં સૌથી વધારે ઠંડા રહ્યા છે। તો રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તીવ્ર ઠંડી પડી રહી છે તેમજ છત્તીસગઢના પેન્ડરામાં પણ પારો 9 ડિગ્રી સુધી પહોંચતા ઠંડીનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઈ-ગ્રામ્ય વિશ્વ ગ્રામ્ય સોસાયટીની ગવર્નિંગ બોર્ડની બેઠકમાં સંવેદનાસ્પર્શી નિર્ણય લીધો છે, જેમાં વીસીઈના કર્મચારીઓને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કેબિનેટે ગઈકાલે 3 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે। જ્યાં દોસ્તો જેમાં કેબિનેટ 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડના બજેટને મંજૂરી આપી છે। તો આ સિવાય કેન્દ્રીય કેબિનેટે કોલસા જોડાણ નીતિમાં સુધારો કરવા માટે કોલ સેતુ નીતિને પણ મંજૂરી આપી છે। તો આ ઉપરાંત સરકારે 2025ના કોપરા સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીને પણ નીતિગત મંજૂરી આપી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યની શાળાઓમાં પીટીના શિક્ષકોની ભરતીને લઈને તૈયારીઓ શરૂ થઈ। જ્યાં દોસ્તો અમદાવાદ તેમજ રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાન પદ મળતા જ રાજ્યમાં રમતગમત શિક્ષણને પણ પ્રાથમિકતા મળી છે। તો છેલ્લા 15 વર્ષથી અટકાયેલી કાયમી પીટી શિક્ષકોની ભરતી હવે ઝડપથી શરૂ થઈ રહી છે। તો હજારો સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હવે ફરી એકવાર કાયમી સ્પોર્ટ શિક્ષકોની નિમણૂક થશે। તો વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા તેમજ સ્પર્ધાત્મક તૈયારીઓને મજબૂત કરવા માટે આ મોટું પગલું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરી છે। જ્યાં દોસ્તો જેમાં તેમણે જણાવ્યું છે કે મોદીજી માત્ર વર્તમાન સમસ્યાઓ જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ મુશ્કેલી ન થાય તેવા વિઝન સાથે કામ કરે છે। તો તેના પરિણામે ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી ધોલેરા, ભારતનો સૌથી લાંબો સુરત અને ચેન્નઈ એક્સપ્રેસ વે તેમજ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના આકાર પણ લઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં શરૂ થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવામાન અંગે આવ્યું અગત્યનું અપડેટ। તો રાજ્યમાં આગામી 24 કલાક સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાત્રિનું તાપમાન ઘટ્યું છે તેમજ 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે। તો ઉત્તર અને પૂર્વના પવનોના કારણે 14 ડિસેમ્બર સુધી સવારે કાતિલ ઠંડી અને બપોરે હળવા તડકાનો અનુભવ થશે। તો વધુ ઊંચાવાળા વિસ્તારોમાં પારો 5 ડિગ્રીથી પણ નીચે ગયું છે। તો તાપમાન આ ઉતાર ચઢાવને લીધે શરદી અને ખાંસીના કેસોમાં પણ વધારો થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારતની સલાહ તો સારી ઓફર છે, સહી કરી નાખો। જ્યાં દોસ્તો વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ટ્રેડ ડીલ અંગે અમેરિકાને સલાહ આપતા કહ્યું છે કે જો તેમણે ભારતની ઓફર સૌથી સારી લાગતી હોય તો તેમણે તાત્કાલિક મુક્ત વેપાર કરાર ઉપર સહી કરી દેવી જોઈએ। તો ગોયલે આ સિવાય કહ્યું કે અમેરિકી વેપાર પ્રતિનિધિ જેમિસ ગ્રીસમની પણ ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા અને તેમણે ભારતની ઓફરને અત્યાર સુધીની શ્રેષ્ઠ ગણાવી હતી। જો કે ગોયલે સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત સમયમર્યાદાના આધારે કોઈ પણ કરાર કરશે નહીં। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સ। જ્યાં દોસ્તો 2003માં વડાપ્રધાન મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને વૈશ્વિક રોકાણના નકશા ઉપર અગ્રેસર બનાવ્યું છે। તો હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવતર વિચાર અપનાવ્યો છે અને રાજ્યના વિવિધ પ્રદેશોની આગવી ક્ષમતાઓ તેમજ ઉજાગર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું પણ આયોજન થયું છે। તો આનાથી ગુજરાત વિશ્વના
રોકાણકારો માટે ગેટવે ટુ ધ ફ્યુચર્સ તરીકે વધુ મજબૂત બનશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં 16 જેટલા જૂના ઓવરબ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાશે। જી હા દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના 16 જૂના ઓવરબ્રિજની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે। તો આ બ્રિજ ઉપરથી ભારે તેમજ ઓવરલોડના વાહનો પસાર ન થાય તે માટે ₹2.49 કરોડના ખર્ચે રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવાશે। તો બીજા બ્રિજ ઉપર લોડ ક્ષમતા દર્શાવતા ઇન્ફોર્મેટરી સાઇનબોર્ડ પણ મુકાશે। તો આ પગલાંથી જૂના પુલોનું આયુષ્ય વધશે અને અકસ્માતોનું પણ જોખમ ઘટશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બાલાસિનોરમાં એરંડાની આડમાં ₹2.38 કરોડના ગાંજો ઝડપાયો। જી હા દોસ્તો, બાલાસિનોર પોલીસને બાતમી મળી કે વડદલાના રત્નાજીના મુવાડા ગામના એક ખેતરમાં એરંડાની વચ્ચે ગાંજાનું વાવેતર કરાયું છે। તો દરોડામાં 258 ગાંજાના છોડ મળી આવ્યા છે, તો જેની કિંમત આશરે ₹2.38 કરોડની છે। તો પોલીસે ખેતરના માલિક સહિત એક આરોપીની પણ ધરપકડ કરીને NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ રાખી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી ખતરામાં છે। જી હા દોસ્તો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ થતાં વ્હાઇટ હાઉસમાં ખળભળાટ મચી ગયો છે। તો અગાઉ પણ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો। તો ગુરુવારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સે ટેક્સાસ ડેમોક્રેટિક કોંગ્રેસમેન અલ ગ્રીન દ્વારા લાવવામાં આવેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને બીજી વખત પણ ફગાવી દીધો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 56,000 લોકો પાસે 4 અબજ લોકો કરતાં પણ 3 ગણી સંપત્તિ છે। જી હા દોસ્તો, વિશ્વ અસમાનતા રિપોર્ટ્સ 2026 અનુસાર વિશ્વના 0.001% એટલે કે આશરે 56,000 અતિ અને ધનિકો પાસે સૌથી ગરીબ અડધી વસ્તી એટલે કે 4 અબજની કુલ સંપત્તિ કરતાં પણ 3 ગણું ધન છે। તો રિપોર્ટ્સ દર્શાવે છે કે વિશ્વના ટોચના 10% લોકો પાસે કુલ વૈશ્વિક સંપત્તિનો 75% હિસ્સો છે, જ્યારે નીચેના 50% લોકો પાસે માત્ર 2% સંપત્તિ છે। તો આ ભયંકર અસમાનતા વૈશ્વિક અર્થતંત્ર તેમજ લોકશાહી માટે ખતરો બની રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ખડગેને હટાવો અને પ્રિયંકાને કમાન આપો। જી હા દોસ્તો, બિહારની ચૂંટણી હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ ફરી એકવાર તપાસના ઘેરામાં છે। તો ઓડિશાના ધારાસભ્ય મોહમ્મદ મોકીએ સોનિયા ગાંધીને પત્ર લખીને નેતૃત્વ પરિવર્તનની માંગણી કરી છે। તો પોતાના પત્રમાં મોકીમે સીધી માંગ કરી છે કે ખડગેને કોંગ્રેસ પ્રમુખ પદ ઉપરથી હટાવવામાં આવે અને પ્રિયંકા ગાંધીને પાર્ટીની કમાન સોંપવામાં આવે। તો તેઓએ કહ્યું છે કે આપણે યુવા નેતાઓને આગળ લાવવા જોઈએ। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મનરેગાનું નામ બદલાશે। જી હા દોસ્તો, કેન્દ્રીય મંત્રીમંડળની ટૂંક સમયમાં બેઠક મળવાની છે। તો મંત્રીમંડળ મનરેગા યોજનાનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે। તો મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરી શકાય છે। તો વધુમાં બેઠકમાં પરમાણુ ઉર્જા બિલને પણ મંજૂરી મળી શકે છે। તો મંત્રીમંડળની વસ્તી ગણતરી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં મોટું કૌભાંડ। જી હા દોસ્તો, જામનગર જિલ્લામાં ગરીબ વિદ્યાર્થીઓના હક ઉપર તરાપ મારતું એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને મફત મળતી સાયકલોનું જાસપુરના પૂર્વ સરપંચ દ્વારા બારોબાર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપો થયા છે। તો મળતી માહિતી અનુસાર આ સરકારી સાયકલો પૂર્વ સરપંચના ઘરેથી જ ₹2500માં ખાનગીમાં વેચાઈ રહી છે। તો આથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ યોજનાના લાભથી વંચિત રહી ગયા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 25 ડિસેમ્બરથી યોજાશે કાંકરિયા કાર્નિવાલ। જ્યાં દોસ્તો અમદાવાદનો પ્રખ્યાત કાંકરિયા કાર્નિવાલ 25 થી લઈને 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે। તો એએમસી દ્વારા આયોજિત આ 7 દિવસીય ઉત્સવમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, ઈશાની દવેના લાઈવ કોન્સર્ટ પણ યોજાશે। તો 29 ડિસેમ્બરે મનન દેસાઈ અને ઓમ ભટ્ટનો સ્ટેન્ડઅપ કોમેડી લવારી શો ખાસ આકર્ષણ હશે। તો આ ઉપરાંત ડ્રોન શો, પેટ ફેશન શો તેમજ દુબઈના પાયરો શો જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન 3 અલગ અલગ સ્ટેજ ઉપર થશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો જાપાનમાં 7.5ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ। જ્યાં દોસ્તો જાપાનમાં ગઈકાલે સવારે આઓમોરી પ્રીફેક્ચર્સના પૂર્વ કિનારે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। તો આ ઘટનાને પગલે જાપાનના હવામાન એજન્સીએ હોકાઈડો, આઓમોરી, ઇવાટે તેમજ મિયાગી પ્રીફેક્ચર માટે સુનામીની ચેતવણી પણ જારી કરી છે। તો પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઈકાલે બપોરે 12 વાગ્યે PM પ્રેસ કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવી હતી અને ભૂકંપની તીવ્રતા 5થી વધુ હોવાથી નુકસાનની ભીતિ પણ છે। જો કે હાલ કોઈ પણ જાનહાનિના સમાચાર નથી।